નમસ્તે મિત્રો, મારું નામ રિયા છે અને હું પટનાની છું. મારા પરિવારમાં મારી માતા પિતા અને દાદા દાદી છે. હું મારા માતા પિતાની એકમાત્ર સંતાન છું. તેઓએ મને ખૂબ જ પ્રેમ અને પ્રેમથી ઉછેર્યો છે. આજે હું 20 વર્ષની છું, પરંતુ મને જોઈને કોઈને અંદાજો નહીં આવે કે મારી ઉંમર આટલી નાની હશે, કારણ કે મારું શરીર અને વ્યક્તિત્વ 25 વર્ષની છોકરી જેવું લાગે છે. આનું કારણ હું પોતે જ છું, કારણ કે મેં 16 વર્ષની ઉંમરથી જ આ બધું કરવાનું શરૂ કર્યું હતું. અમારા ઘરમાં કુલ 5 રૂમ છે. મારા માતા પિતા એક રૂમમાં રહે છે. બીજા રૂમમાં મારા દાદા દાદી, જેમની ઉંમર 55 વર્ષથી વધુ છે. તેઓ મોટાભાગે તેમના રૂમમાં જ આરામ કરે છે. હું પોતે રહું છું અને બાકીના 2 રૂમોનો ઉપયોગ અલગ અલગ હેતુઓ માટે કરીએ છીએ. મારા પિતા 45 વર્ષના છે અને મારી માતા ખૂબ જ સુંદર છે, પરંતુ તે જૂના વિચારો ધરાવતી એક સાદી સ્ત્રી છે અને તેના મોટા ભાગનો સમય પૂજામાં, તેના સાસરિયાઓની સેવા કરવામાં અને ઘરના કામકાજ કરવામાં વિતાવે છે. મારા પિતા એક બિઝનેસમેન છે અને પોતાનો બિઝનેસ ચલાવે છે. અમે બહુ પૈસાદાર નથી, પણ અમારા ઘરમાં કોઈ વસ્તુની કમી નથી. પપ્પા ખૂબ જ સુંદર છે, પણ મારી માતા તેમના માટે વધુ સમય કાઢી શકતી નથી. તે આખો દિવસ ઘરના કામકાજમાં વ્યસ્ત રહે છે અને માત્ર રાતે જ પપ્પા સાથે વાત કરી શકે છે. જ્યારે અમે હમણાં જ સૂઈએ છીએ ત્યારે આ ઘટના બની. જ્યારે હું 19 વર્ષની હતી, એક રાત્રે ભોજન કર્યા પછી અમે બધા પોતપોતાના રૂમમાં સૂઈ ગયા. ત્યારે મને રૂમમાંથી લડાઈનો અવાજ આવતો અનુભવ આવ્યો. તેનો રૂમ મારી બાજુમાં હતો. પહેલી વાર મને લાગ્યું કે મમ્મી પપ્પા વચ્ચે ઝઘડો ચાલી રહ્યો છે. હું ખૂબ જ અસ્વસ્થ થઈ ગઈ, પણ કારણ જાણવાની બેચેની મારા મનમાં વધતી જતી હતી. આખરે જ્યારે મારાથી સહન ન થયું ત્યારે મેં ઉઠીને જોવાનું નક્કી કર્યું. મારા રૂમમાં એક બારી હતી જે તેના રૂમ તરફ ખુલતી હતી. ત્યાં કોઈ બારી ન હતી, પણ તેનામાં 2-3 જગ્યાએ નાના નાના કાણા હતા. મેં ધીમેથી મારા રૂમની લાઇટ બંધ કરી અને તેમાંથી એક છિદ્રમાંથી ડોકિયું કરવાનો પ્રયાસ કર્યો કે તરત જ મેં અંદર જોયું. મારા આખા શરીરમાં એક વિચિત્ર પ્રવાહી વહી ગયો. મેં મારા પપ્પા અને મમ્મીને આ રીતે ક્યારેય જોયા નથી. માતા વારંવાર પિતાને નારાજ કરતી હતી, પરંતુ પિતા તેની વાત સાંભળવા તૈયાર ન હતા. હું ચીડાઈને ત્યાં જ ઊભી રહી. મારી નજર તેના પર ટકેલી હતી અને ઘણા પ્રયત્નો કર્યા પછી પણ હું મારી નજર હટાવી આવી શકી ન હતી. બંને એકબીજા સાથે વાતો કરી રહ્યા હતા, પણ તેઓ શું બોલી રહ્યા હતા તેના પર મારું ધ્યાન ન હતું. મારું મન બીજા જ વિચારોમાં ખોવાયેલું હતું. હવે મારું હૃદય જોરથી ધડકતું હતું. એવું લાગતું હતું કે કંઈક અઘટિત થવાનું છે. ત્યારે મારા પર બીજી વીજળી પડી. તે દ્રશ્ય જોઈને હું ગર્વથી લગભગ બંધ થઈ ગઈ હતી અને મારી માતાએ પણ તે વસ્તુ જોઈ અને પહેલા તો તે ગુસ્સાથી ભરાઈ ગઈ, પણ બીજી ક્ષણે તેણે શરમથી આંખો નીચી કરી. હવે મમ્મીને પણ કંઈ અહેસાસ થવા લાગ્યો. તેણે ઈશારાથી પપ્પાને પોતાની પાસે બોલાવ્યા. પપ્પા તેમની પાસે આવ્યા અને બંને પતિ પત્નીની જેમ થોડો સમય સાથે રહ્યા. અને થોડા સમય પછી મમ્મીએ પોતાના પર કાબૂ રાખ્યો અને કપડાં ગોઠવ્યા અને પછી તે લાઇટ બંધ કરીને સૂઈ ગઈ. ઓરડામાં સાવ અંધારું હતું. કશું સ્પષ્ટ દેખાતું ન હતું. મેં વિચાર્યું કે સૂવું વધુ સારું રહેશે, તેથી હું મારા પલંગ પર ગઈ અને સૂઈ ગઈ. પરંતુ જેમ જેમ મેં મારી આંખો બંધ કરી કે તરત જ મારી આંખો સામે મારા માતા પિતાનું ચિત્ર ચમકવા લાગ્યું. શા માટે હું તેને ખૂબ જ આકર્ષક લાગતી હતી. મને લાગે છે કે મારે તેની સાથે રહેવું જોઈએ. તે સમય દરમિયાન મારા વિચારોમાં માત્ર મારા પિતા હતા. તેમની યાદો અને શબ્દો મારા મગજમાં ઘૂમતા હતા. જ્યારે મારી ખંજવાળ બંધ થઈ ગઈ હતી ત્યારે હું ખૂબ જ થાકી ગઈ હતી. મારી આંખો ક્યારે પડી અને હું ગાંઠ નિંદ્રામાં ગઈ. જ્યારે મારી માતાએ મને બોલાવી ત્યારે મેં મારી આંખો ખોલી. મમ્મીએ કહ્યું, બેટા, સવારના 8 વાગ્યા છે, સ્કૂલે નથી જવાનું. હું ઉઠીને સીધી બાથરૂમ તરફ ગઈ. હું બાથરૂમમાં પહોંચી કે તરત જ મારી આંખ સામે એ જ દ્રશ્ય દેખાયું. મિત્રો, તે દિવસે મને ખૂબ જ સારું લાગ્યું. કંઈક રીતે હું શાળાએ જવા માટે તૈયાર થઈ અને મારો ડ્રેસ પહેરીને બહાર આવી અને નાસ્તાના ટેબલ પર મારા પિતાને મળી. હું દરરોજ સવારે મારા પિતાને ગુડ મોર્નિંગની શુભેચ્છાઓ પાઠવતી હતી, તેથી હું તેમને દિવસ દરમિયાન પણ એવી જ
શુભેચ્છાઓ પાઠવતી હતી. પછી હું તેમની સામેની ખુરશી પર બેસી ગઈ અને નાસ્તો કરવા લાગી. નાસ્તો પતાવીને હું સ્કૂલની બસ પકડવા નીકળવા લાગી, પણ મને મારા પપ્પાને છોડવાનું મન ન થયું, એટલે મેં ત્યાંથી નીકળવાનું બહાનું કાઢ્યું અને અંદર આવીને મમ્મીએ કહ્યું, પપ્પાને કહો કે તમને શાળાએ મૂકશે. હું ખુરશી પરથી પપ્પાના રૂમમાં ગઈ અને તેમને શાળાએ છોડવાનું કહ્યું. પપ્પા તરત જ સહમત થયા. મેં કહ્યું, પપ્પા મને મોડું થઈ રહ્યું છે. પપ્પાએ કહ્યું, પહેલા મને મારો શર્ટ પહેરવા દો અને પછી હું બહાર આવીને તેની રાહ જોવા લાગી. પપ્પા સામાન્ય રીતે મને શાળાએ મૂકવા જતા હતા, પરંતુ તે દિવસે મેં તેમને એક્ટિવા સ્કૂટર પર જવા સમજાવ્યા. હવે મારી યોજના સંપૂર્ણપણે સફળ થઈ ગઈ હતી. હું તેની પાછળ બેસી ગઈ અને અમે શાળા તરફ પ્રયાણ કર્યું. મારી શાળા ઘરથી લગભગ 15 કિલોમીટર દૂર હતી. સવારનો સમય હતો, તેથી રસ્તો પણ નિર્જન હતો. જ્યારે અમે ઘરથી લગભગ 5 કિલોમીટર દૂર આવ્યા, ત્યારે મેં પપ્પાને કહ્યું, પપ્પા હું ડ્રાઈવ કરીશ. પપ્પા થોડા ચિંતિત હતા, પણ અંતે કહ્યું, ઠીક છે, પરંતુ હું તેને હેન્ડલ દ્વારા જ પકડીશ. પપ્પાએ સાઈડમાં ગાડી રોકી અને તેણે મને તેની સામે બેસાડી અને તેણે તેના હાથ મારા બાજુથી પકડી લીધા અને જેઓ ધીમી ગતિએ વાહન ચલાવે છે તેમના વિશે સાચું કહું તો હું ડ્રાઇવિંગ પર બિલકુલ ધ્યાન કેન્દ્રિત કરતી ન હતી. મારો હેતુ આનંદ કરવાનો હતો. આ રીતે હું હસતી હસતી અને મસ્તી કરતી શાળાએ પહોંચી. એ દિવસનો અનુભવ મારા માટે ખૂબ જ ખાસ અને આરામદાયક હતો. પછી મેં પપ્પાને ફરી એકવાર વિશ કર્યું કે કદાચ મારી ક્રિયાઓ અલગ હતી, કારણ કે પપ્પા મારા વિશે થોડા ચિંતિત હતા. તને સાચું કહું તો મને પણ આખો દિવસ અજીબ લાગતું હતું. મારું ધ્યાન ફક્ત મારા પિતા પર જ હતું કે મારે પપ્પા સાથે કારમાં બેસી રહેવું જોઈએ. હું સમજી શકતી ન હતી કે મારી અંદર કયું તોફાન હતું જે મને આવું વિચારવા મજબૂર કરી રહ્યું હતું. બસ દિવસ પસાર થયો અને હું શાળાથી ઘરે પહોંચી. લગભગ 4 વાગ્યા હતા. મારા દાદા દાદી સિવાય ઘરમાં કોઈ ન હતું. મમ્મી ક્યાંક બહાર ગઈ હતી અને પપ્પા તેમની ઓફિસમાં હતા. હું બાથરૂમમાં ગઈ. ફ્રેશ થઈને બહાર આવી. થોડી રાહત અનુભવી અને થાકને લીધે સૂઈ ગઈ. જ્યારે મેં મારી આંખ ખોલી ત્યારે મેં સ્નાન કર્યું અને તે દિવસે મને કંઈક અલગ લાગ્યું અને ખાસ કપડાં પહેરેલા. કદાચ પપ્પાને ઇમ્પ્રેસ કરવા માટે છે. પપ્પા આવવાનો સમય હતો, પણ મમ્મીનો હજુ કોઈ પતો લાગ્યો ન હતો કે તરત જ પપ્પાએ ડોરબેલ વાગી કે હું દરવાજો ખોલવા દોડી ગઈ. પપ્પાએ હસતા હસતા મારી સામે જોયું અને કહ્યું, દીકરા તું આજે બહુ સ્માર્ટ લાગી રહી છે. હું તેમની પાસેથી આ સાંભળીને ખૂબ જ ખુશ થઈ. મને લાગ્યું કે હું ધીમે ધીમે મારા ઈરાદામાં સફળ થઈ રહી છું. પપ્પાએ ચા પીવાની ઈચ્છા વ્યક્ત કરી, તેથી હું ચા બનાવવા રસોડામાં ગઈ. થોડીવાર પછી પપ્પા પણ ફ્રેશ થઈને રસોડામાં આવ્યા અને મારી સાથે અહીં ત્યાં વાતો કરવા લાગ્યા. ત્યારે મેં પપ્પા સામે જોયું તો તેમની નજર બીજે ક્યાંક હતી. મને લાગ્યું કે કદાચ મારી ઈચ્છા પૂરી થવાની છે. ચા તૈયાર હતી. મેં પપ્પાને જઈને ડ્રોઈંગ રૂમમાં બેસવા કહ્યું અને ચા લઈને ત્યાં જ રાખીને હું મારી જાતને શાંત કરવા બાથરૂમમાં ગઈ. થોડીવાર પછી હું બહાર આવી તો જોયું કે મમ્મી પણ ઘરે આવી ગઈ હતી. મને મમ્મી પર ખૂબ જ ગુસ્સો આવતો હતો, કારણ કે મારે મારી લાગણીઓ પપ્પા સમક્ષ વ્યક્ત કરવી હતી, પણ હું મમ્મી સાથે કશું બોલી શકતી ન હતી. મમ્મી ત્યાં હોવાને કારણે પપ્પા પણ થોડા ચિંતિત જણાતા હતા. તે સમયે હું મારા પિતાને થોડી ચીડાવતી હતી. રાત્રે ભોજન પછી પિતાએ મને કહ્યું, ચાલો થોડીવાર ફરવા જઈએ. આટલું કહીને તે મને ઘરની બહાર લઈ ગયા કે તરત જ તેનો મૂડ બદલાઈ ગયો અને તેણે મને કહ્યું, ચાલ દીકરા, ચાલો ફિલ્મ જોવા જઈએ. આનાથી હું તેને ખૂબ જ પ્રેમ કરતો હતો, કારણ કે તે મારી સાથે એકલા સમય પસાર કરવા માટે ખૂબ જ પ્રયત્નો કરતા હતા. એક્ટિવા પર સિનેમા હોલ તરફ જતાં તેણે મારી માતાને ફોન કરીને કહ્યું કે તે ફિલ્મ જોવા જઈ રહ્યા છે. સિનેમામાં જૂની ફિલ્મ દેખાઈ રહી હતી, તેથી હોલમાં બહુ ભીડ ન હતી. આખા હોલમાં ફક્ત 40
થી 50 લોકો જ હાજર હતા. હું મારા પિતાના ડહાપણથી ખૂબ જ ખુશ હતી. જો તેઓ ઈચ્છતા હોત તો તેઓ મને નવી અને સારી ફિલ્મ જોવા લઈ ગયા શક્યા હોત, પણ તેનો હેતુ મારી સાથે બને તેટલો સમય પસાર કરવાનો હતો. અને અમે બાલ્કનીમાં જઈને બેઠા. તે દિવસે અમારું નસીબ એટલું સારું હતું કે અમારા સિવાય એક જ છોકરો હતો જે લગભગ 19 વર્ષનો હતો. તે પણ આગળની સીટ પર બેસી ગયો. તેનાથી અમને વધુ આરામ થયો. પછી મૂવી પણ શરૂ થઈ. પણ મૂવી પણ કોણ ધ્યાન આપે? મારું ધ્યાન ફક્ત પપ્પા પર જ હતું. અને પિતાએ પણ મારી સામે ત્રાંસી નજરે જોઈ રહ્યા હતા. હવે કોણે પહેલ કરવી જોઈએ તે વિશે વાત શરૂ કરવાનો સમય હતો. હું પિતાને ટેકો મેળવવા માટે તલપાપડ હતી. પછી અચાનક મને લાગ્યું કે જાણે કોઈ પ્રાણી મારા પગને કરડે છે. હું તરત જ ડરી ગઈ અને પૂછ્યું કે શું થયું? પપ્પાએ કહ્યું, તમે બેસો અને જો તમને ફરીથી કરડવામાં આવે તો હું નીચે બેઠો. લગભગ 10 મિનિટ પછી હું ફરીથી કૂદકો મારતી ઊભી થઈ. પરંતુ આ વખતે મને કોઈએ ડંખ માર્યો ન હતો. હું માત્ર જાણી જોઈને ઊભી હતી. પપ્પાએ હસતા હસતા કહ્યું, તમે આજે મારી સીટ પર બેસો. તે જવાબ આપ્યો, પપ્પા કંઈ વાંધો નહીં. જેમ આ કીડાએ મને ડંખ માર્યો છે તે તમને પણ કરડશે. પપ્પાએ હસતા હસતા કહ્યું, તો આમ કર અને મારી બાજુમાં બેસો. હું પહેલેથી જ તૈયાર હતી. તેણે કહ્યું કે તરત જ હું તેની બાજુમાં બેસી ગઈ અને તેણે તેની બાજુમાં બેઠેલી સ્ક્રીન તરફ જોવા લાગી. હું ખૂબ જ નાની લાગતી હતી. જો કે તે સમયે હું 19 વર્ષની હતી. થોડીવાર પછી પિતાએ પૈસા કાઢ્યા અને હું કેન્ટીનમાંથી કંઈક લાવવા હું બહાર ગઈ. કેન્ટીનમાંથી ખાવાનું સામાન ખરીદ્યું અને પછી ટોયલેટમાં ગઈ. હું પાછી આવી ત્યાર સુધીમાં ફિલ્મ શરૂ થઈ ગઈ હતી અને હું પપ્પા પાસે બેઠી અને કહ્યું, પપ્પા, મને તમારી સાથે બેસવું સારું લાગે છે. પપ્પાએ કહ્યું, તો રાહ જુઓ. મેં મારી જાતને થોડી સેટ કરી. મને અંધારામાં કંઈ સ્પષ્ટ દેખાતું ન હતું. પપ્પાએ કહ્યું, હવે બેસો. હું ફરીથી તેમની બાજુમાં બેસી ગઈ. થોડા સમય પછી મને સમજાયું કે મારા મનમાં જે ચાલી રહ્યું હતું તે કદાચ મારા પિતાના મનમાં પણ ચાલી રહ્યું હતું, પણ તેઓ કહેતા ન હતા. પછી મેં હાર સ્વીકારી અને પપ્પાને ઈશારો કર્યો, જેમ હંમેશા પપ્પાને સાથ આપે છે. આ રીતે મેં તે દિવસે મારા પિતાને ટેકો આપવાનું નક્કી કર્યું અને અમે બંનેએ ફરી ફિલ્મ પૂરી થાય ત્યાં સુધી સાથે ફિલ્મનો આનંદ માણ્યો અને તેમાં મગ્ન હતા. પણ પછી અમે બંને થાકી ગયા અને લગભગ 30 મિનિટ પછી ચિત્ર સમાપ્ત થયું. લાઇટ આવતા જ મેં મારી જાતને સુધારી કે તરત જ અમે હોલની બહાર આવ્યા. પપ્પાએ હસતા હસતા કહ્યું, તમને કેવી લાગી? મેં જવાબ આપ્યો, મેં આનાથી વધુ સારી તસવીર ક્યારેય જોઈ નથી. પણ પછી મેં કહ્યું, પપ્પા, મને ચાલવામાં ખૂબ જ તકલીફ થઈ રહી છે. આ સાંભળીને પપ્પા હસ્યા અને મને તેમના ખોળામાં ઉંચકીને પાર્કિંગમાં લઈ ગયા, જ્યાં અમારી કાર ઊભી હતી. હું હસી અને કારમાં બેસી ગઈ અને પછી અમે ઘર તરફ જવા લાગ્યા. તે દિવસ પછી પપ્પાએ મારી વધુ કાળજી લેવાનું શરૂ કર્યું. હવે હું પણ દરેક ક્ષણે પોતાનું ધ્યાન રાખું છું. આ દિવસ અમારા સંબંધોને ગાંઠ અને ખાસ બનાવ્યો છે. તો મિત્રો, આ હતી અમારી આજની નવી વાર્તા. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો. અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને